હેલો એવરીવન, ફરી એકવાર સ્વાગત આપનું ગુજરાતના હોટ ફેવરિટ પ્રોપર્ટી શો પ્રોપર્ટી કેપિટલમાં. હું યશ આપની સાથે સ્વાગત કરીએ ફરી એક વખત આપના રોકાણ, આપના ઘર, આપના સ્વપ્નને હકીકત બનાવવાના અમારા આ પ્રયાસ. હવે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે કુંવરજી રિયલ્ટી એડવાઇઝર્સના ડાયરેક્ટર જય ડેલીવાલા જોડાઈ રહ્યા છે. જય, સ્વાગત. સૌથી પહેલાં તો ખૂબ ખૂબ શુભકામનાઓ આપને દિવસની અને આભાર અમારી સાથે જોડાયા. સૌથી પહેલાં ટ્રેન્ડ સમજીએ. અમદાવાદનું જે રિયલ એસ્ટેટ માર્કેટ છે અત્યારે ફિલહાલ તે બહુ રસપ્રદ છે. ગુજરાત અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટના ઇન જનરલ ટ્રેન્ડ પહેલાં તો તમે કઈ રીતે જુઓ છો? પહેલાં આપના ઓપનિંગ કમેન્ટ્સ. સો બેઝિકલી જ્યારે આપણે અમદાવાદ અને ગુજરાત ઓવરઓલ ડિસ્કશન કરીએ, સો સ્પેસિફિકલી એઝ ઓફ નાવ ડિમાન્ડ સાઇડ આપણે વાત કરીએ તો રેસિડેન્શિયલ ડિમાન્ડ એ બહુ જ સારા લેવલ ઉપર છે. ઇન ટર્મ્સ ઓફ કોમર્શિયલ પ્રોજેક્ટ્સ ઓલ્સો ડિમાન્ડ અને અત્યારે ખાસા બધા પ્રોજેક્ટ્સ અંડર કન્સ્ટ્રક્શન સ્ટેજ ઉપર છે. સો બિકોઝ ઓફ ગુજરાત ગવર્મેન્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્સેન્ટિવ પોલિસીઝના હિસાબથી ટ્રેક્શન સારું એવું છે ગુજરાતમાં. અચ્છા જય, આપણે એક શાર્પ જે છે તે નવા રજિસ્ટ્રેશનમાં ડ્રોપ જોયો હતો. પાછલા ફિનાન્શિયલ યરમાં નવા પ્રોજેક્ટનું રજિસ્ટ્રેશન થોડું ઓછું થઈ રહ્યું હતું, પરંતુ હવેની સ્થિતિ થોડી અહીંયા ડેવલપ થઈ રહી છે. પાછલા નાણાકીય વર્ષના હિસાબથી તો થોડો ઘટાડો હતો ગુજરેરાના આંકડાઓના હિસાબથી, પરંતુ હવે પરિસ્થિતિ થોડી પરિવર્તિત થઈ રહી છે. આ મુદ્દો સમજાવો, તમે કઈ રીતે જુઓ છો આ સમગ્ર પરિસ્થિતિ જે નવા રજિસ્ટ્રેશન્સ થોડા ઘટ્યા હતા તેને? બેઝિકલી તમે જોશો તો લાસ્ટ 1 યરની અંદર ઘણા બધા પ્રોજેક્ટ્સ એ આઇકોનિક પ્રોજેક્ટ્સ લોન્ચ થયા છે, વિચ ઇઝ વેરી એટ અ હાયર લેવલ હાઇટ્સ અને આઇકોનિકની જે મેક્સિમમ લિમિટ છે એના બેઝ ઉપર. સો એની પ્રોસેસ ઓફ ગેટિંગ ધ રેરા અપ્રુવલ ઇઝ બીટ લોંગર. અપાર્ટ ફ્રોમ રેરા અધર રેગ્યુલેટરી અપ્રુવલ ઇઝ ઓલ્સો ઇટ્સ અ લોંગર પ્રોસેસ. સો પ્રોજેક્ટ્સ લોન્ચીસ ખાસા બધા થયા છે. ઇટ ઇઝ અંડર ધ રજિસ્ટ્રેશન પ્રોસેસ. એટલે એના એકવાર અપ્રુવલ આવશે એટલે એના બેઝ ઉપર દેટ નંબર વિલ ઇન્ક્રીઝ ઇન ટર્મ્સ ઓફ ડિપ્લોયમેન્ટ. સો રિસન્ટ જે પણ ઓવરઓલ અપડેટ્સ છે એ પ્રમાણે there are more than 18 to 20 such projects which is of more than 30 floors as in total building height. જી, તો સાથે સાથે એ પણ સમજવું જરૂરી છે કે એક તરફ નવા પ્રોજેક્ટના રજિસ્ટ્રેશન તો ઘટ્યા છે, પણ બીજી તરફ આપણે બિલ્ડિંગ કોસ્ટ જે છે એટલે કે બાંધકામ માટેનો જે ખર્ચ હોય તે પણ ખાસો એવો વધતો જોવા મળી રહ્યો છે. શું તમને એવું લાગે છે કે જે નવા રજિસ્ટ્રેશન્સ ઘટ્યા તેમાં બાંધકામ માટેનો ખર્ચ વધી રહ્યો છે તે એક કારણ હોઈ શકે? એને તમે એક રીતે એવું કહી શકો. સો એના બેઝ ઉપર તમે જોશો તો ટ્રેન્ડ ઓફ માર્કેટ ઇઝ લિટલ બીટ ચેન્જ, કે જે ઓવરઓલ પહેલાં ડેવલપર્સ લેન્ડ ટોટલી પરચેસ કરી અને પછી પ્રોજેક્ટ્સ લોન્ચ કરતા હતા, એની જગ્યાએ અત્યારે જોઈન્ટ ડેવલપમેન્ટના હિસાબથી ખાસા બધા નવા પ્રોજેક્ટ્સ લોન્ચ થયા છે. અને અમને એવું લાગી રહ્યું છે કે દેટ ઇઝ અ વે ફોરવર્ડ બિકોઝ ઓફ જે રીતે લેન્ડ પ્રાઇઝીસ વધી રહી છે. સો એના બેઝ ઉપર કોઈ ડેવલપર અત્યારે વાયબિલિટી કેલ્ક્યુલેશન કરે તો દેટ ઇઝ બીટ ડિફિકલ્ટ. So what developers are doing, they are doing the joint development agreement with the landowners, and it's kind of partnership structure wherein both gets the value out of this or project completion time એ રીતે. સો એ લેવલના અત્યારે ડેવલપમેન્ટ વધારે આવી રહ્યા છે રાધર દેન બાઇંગ અ લેન્ડ એન્ડ દેન પુટિંગ અપ ધ પ્રોજેક્ટ. તો જય, કરંટ ટ્રેન્ડ્સ જે કંઈ પણ બની રહ્યા છે અત્યારે ફિલહાલ નવા રજિસ્ટ્રેશનના પર્ટિક્યુલરલી, કેમ કે નવું ફિનાન્શિયલ યર શરૂ થઈ ગયું, એકાદ મહિનો પણ પૂર્ણ થઈ ગયો છે, તો આવી સ્થિતિમાં કયા એવા પ્રોજેક્ટ્સ છે કે જે ખાસ નવા લોન્ચીસ છે કે જે તમને એવું લાગે છે કે ખાસ ધ્યાન પર રાખવા જોઈએ, અથવા તો હાલની સ્થિતિ કેવી છે? પહેલાં તો એ આપણે ખાસ વાત કરી લઈએ નવા રજિસ્ટ્રેશન્સ માટેની, નવા પ્રોજેક્ટના લોન્ચ માટેની. સો આપણે સેગમેન્ટ વાઇઝ વાત કરીએ તો રેસિડેન્શિયલની અંદર અત્યારે જે વધારે લોન્ચીસ આવી રહ્યા છે વિચ ઇઝ ઇન ટુ ધ મિડ સેગમેન્ટ રેન્જ. સો તમે જોયું હશે તો પ્રી કોવિડ લેવલ એફોર્ડેબલ સેગમેન્ટ વોઝ ઇન ધ હાઈ ડિમાન્ડ અને એના લોન્ચીસ વધારે હતા. પોસ્ટ કોવિડ પીપલ હેવ રિયલાઇઝ ધ નીડ ઓફ બિગર હોમ્સ. સો એના બેઝ ઉપર તમે જુઓ તો છેલ્લા 2-3 વર્ષની અંદર યા અત્યારના પણ જે ટ્રેન્ડ છે દેટ ઇઝ ઓફ ધ મિડ સેગમેન્ટ હાઉસ. સો ઇન ટર્મ્સ ઓફ સાઇઝીસ વેન વી ટોક તો ઇન ધ રેન્જ ઓફ 2000 to 4000 સ્ક્વેર ફીટના એપાર્ટમેન્ટ્સના લોન્ચીસ અત્યારે વધારે છે. કોમર્શિયલ સાઇડ ઉપર જોઈએ તો કોમર્શિયલ સાઇડ ઉપર એ તે ઇન ટર્મ્સ ઓફ વર્કિંગ સ્પેસ વિથ ધ એમ્યુનિટીઝ. સો આપણે પહેલાં જેમ રેસિડેન્શિયલમાં જોતા હતા કે ખાલી નોર્મલ ડેવલપમેન્ટ જ થયું હતું અને કોમન ડેવલપમેન્ટ નહોતું આવતું. સો હવે કોમન ડેવલપમેન્ટ સાથે રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ બધા આવે છે. સિમિલર ટુ ડેટ કોમર્શિયલ પ્રોજેક્ટ્સની અંદર પણ હવે ડેવલપર્સ કોમન ડેવલપમેન્ટ લાવી રહ્યા છે.
wherein within the same commercial building you will have a gym, cafeteria, common conference rooms and other facilities. So એ રીતનો ટ્રેન્ડ આપણને કમર્શિયલ પ્રોપર્ટીઝમાં અત્યારે દેખાઈ રહ્યો છે. ઓકે જય, સાથે સાથે મારે એ પણ સમજવું છે કે ગિફ્ટ સિટી એક બહુ મોટું બ્લેસિંગ રહ્યું છે અમદાવાદ અને ગાંધીનગરના રિયલ એસ્ટેટ માર્કેટ માટે થઈને. તો અમદાવાદ, ગાંધીનગર અને ગિફ્ટ સિટી આ ત્રણેય જે એક ટ્રાયંગલ એરિયા બને છે તે વિસ્તારમાં અત્યારે ફિલહાલ તમે કઈ રીતે ડેવલપમેન્ટ જોઈ રહ્યા છો? કયા પ્રકારના ડિમાન્ડ સિનેરિયો અહીંયા જોઈ રહ્યા છો તમે? સો સ્પેસિફિકલી તમે જોશો તો જે રીતે આપણે પહેલાં જોતા કે વેસ્ટર્ન અમદાવાદ સાઇડ ડિમાન્ડ વધારે આવતી હતી કોમર્શિયલ સાઇડ અને રેસિડેન્શિયલ ડેવલપમેન્ટની. તમે છેલ્લા 1.5 વર્ષનું કે 1 વર્ષનું આપણે ઓવરઓલ હોરાઇઝન જોઈએ સો એની અંદરમાં નોર્થ અમદાવાદ, સો જે રીતે તમે કીધું કે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેનો જે બેલ્ટ છે ત્યાં આગળ ઇન ટર્મ્સ ઓફ લેન્ડ રેટ્સ પણ ખાસા વધ્યા છે. ન્યૂ પ્રોજેક્ટ્સ તમે જુઓ તો ખાસા બધા લોન્ચીસ આવ્યા છે. જે રીતે ઇસ્કોન જંકશન આપણે અમદાવાદનું છે, સિમિલરલી અત્યારે વૈષ્ણોદેવી જંકશન એ ખાસું ટ્રેક્શનમાં છે, ત્યાં નવા પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે. તમે જેટલા પણ લીડિંગ કોર્પોરેટ હાઉસીસ કહો, ઇન્ટાસ, ઝાયડસ, અદાની, રિલાયન્સ પણ એમનું કોર્પોરેટ હાઉસિંગ આગળ ડેવલપ કરી રહ્યું છે. સો ખાસા બધા કોર્પોરેટ્સ નોર્થ ઝોન ઉપર અત્યારે આવી રહ્યા છે. એની સામે તમે જુઓ તો ઇન ટર્મ્સ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ત્યાં બહુ સારું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને ઘણા બધા નવા પ્રોજેક્ટ્સ જે આપણે આઇકોનિક પ્રોજેક્ટ્સની વાત થઈ સો એમાંના 3 થી 4 પ્રોજેક્ટ્સ આ જ વિસિનિટીમાં આવી રહ્યા છે. દેટ ઇઝ ફ્રોમ યોર ગોતા જંકશનથી વૈષ્ણોદેવી જંકશન વચ્ચે અને ત્યાંથી સેકન્ડ બેલ્ટ છે ફ્રોમ વૈષ્ણોદેવી ટિલ સરગાસણ જંકશન વિચ ઇઝ અ એપ્રોચ ટુ ગાંધીનગર. સો ઇન અ વે તમે જુઓ તો અત્યારે અમદાવાદ ગાંધીનગર ઇઝ અ ટ્વિન સિટી ઇન ટર્મ્સ ઓફ ડેવલપમેન્ટ. પ્લસ તમે બિકોઝ ઓફ ધ ઓવરબ્રિજીસ એટ ઓલ ધ જંકશન્સ on SG highway, development and traction in Adani Shantigram is also increasing on both the sides, on the commercial as well as residential segment. અચ્છા, આપણે બાંધકામના ખર્ચની તો વાત કરી પણ સાથે સાથે જમીનના ભાવો પણ સારા એવા વધ્યા છે. એટલે આવી સ્થિતિમાં શું તમને એવું લાગે છે કે આ જે જમીનના ભાવો વધ્યા એનાથી લોકોના સેન્ટિમેન્ટ પર કોઈ અસર પહોંચી હોય? લોકો આને કઈ રીતે સમજી રહ્યા છે? ઓકે, સો બેઝિકલી અમદાવાદની અંદરમાં તમે અત્યારે જુઓ તો જે ડિમાન્ડ આવી રહી છે અપાર્ટ ફ્રોમ ધ લોકલ જે લોકો અમદાવાદમાં જ રહી રહ્યા છે વર્ષોથી ફ્રોમ લેટ્સ સે ધ જનરલ શિફ્ટિંગ જે અમે એક્સપિરિયન્સ કરેલું છે કે પીપલ આર શિફ્ટિંગ ઓન ધ વેસ્ટર્ન સાઇડ ઓફ ધ થિંગ્સ. સો ઈસ્ટ અમદાવાદથી જે આપણા જૂના ડેવલપ એરિયા હતા જેમ કે તમે મણિનગર કહો યા પછી આશ્રમ રોડ કહો, સીજી રોડ કહો, સો ત્યાંથી બધા પાલડી એરિયા છે ત્યાંથી વેસ્ટર્ન સાઇડ એક તો માઇગ્રેશન થઈ રહ્યું છે ઓન ધ ન્યુઅર ડેવલપમેન્ટ ઓન ધ ઇસ્કોન આંબલી રોડ, રાજપથ રંગોલી રોડ. હાઈ એન્ડ એપાર્ટમેન્ટમાં ફ્રોમ બંગલો ટુ હાઈ એન્ડ એપાર્ટમેન્ટ એક તો શિફ્ટ અમને દેખાઈ રહ્યું છે અને એના બેઝ ઉપર એક ડિમાન્ડ સારી આવી રહી છે. સેકન્ડ ડિમાન્ડ જે અમદાવાદમાં આવી રહી છે ડેટ ઇઝ ઓફ માઇગ્રેશન ડિમાન્ડ. સો ગુજરાતની અંદર આપણે જ્યારે વાત કરીએ તો અમદાવાદ એક એવું સેન્ટર છે ઇન ટર્મ્સ ઓફ બિઝનેસ, એજ્યુકેશન અને જોબ્સના હિસાબથી ઇટ ઇઝ અ વેરી ગુડ ઓપોર્ચ્યુનિટીઝ. સો એ બેઝ ઉપર ફ્રોમ ધ સ્મોલર સિટીઝ ઓર ટાઉન્સ ઓફ ગુજરાત મેજોરિટી માઇગ્રેશન અમદાવાદ તરફ થઈ રહ્યું છે ફોર ઓલ ધીઝ રીઝન કે કોઈ નવા બિઝનેસ માટે અહીંયા આવી રહ્યું છે, કોઈ જોબના પ્રોસ્પેક્ટથી આવી રહ્યું છે, થર્ડ કે એજ્યુકેશનના પર્પઝથી લોકો અહીંયા શિફ્ટ થઈ રહ્યા છે. સો એના હિસાબથી તમે ઓવરઓલ ટ્રાન્ઝેક્શનનો રેશિયો ગણો સો નિયર અબાઉટ 25 to 30% ટ્રાન્ઝેક્શન ઇઝ બેઝ ઓન ધ માઇગ્રેશન ડિમાન્ડ in residential segment. In commercial also, the lease side as we discussed. So because of government of Gujarat initiatives, ખાસી બધી IT companies out of ગુજરાતથી પણ ગુજરાતમાં સેટઅપ કરી રહી છે. અને સાથે સાથે અમે એ પણ જોયું છે કે જે વીકેન્ડ વિલાનો કન્સેપ્ટ છે તે સ્પેશિયલી કોવિડ પછી ખાસો એવો વધ્યો છે. તમે કયા પ્રકારનું ડિમાન્ડ જોઈ રહ્યા છો? કયા પ્રકારે લોકો જે છે તે વીકેન્ડ વિલા ખરીદવા માટે રસ ધરાવી રહ્યા છે અત્યારે ફિલહાલ? સો બેઝિકલી તમે જે રાઇટલી કીધું કે કોવિડ પછી લોકોને હોમ અવે ફ્રોમ હોમ કન્સેપ્ટ ઉપર લોકોનું એક ટ્રેક્શન ત્યારે હતું બિકોઝ ઓફ એ ટાઈમે સિનારીઓ એવો હતો કે ભાઈ આપણું એક અલગ સિટીની દૂર સિટીની હસલ બસલથી દૂર આપણું એક ડિટેચ હોમ હોવું જોઈએ યા સેકન્ડ હોમ હોવું જોઈએ. સો એના બેઝ ઉપર ઇનિશિયલી ડિમાન્ડ સ્ટાર્ટ થયેલી અને એના પછી જે રીતે છેલ્લા 2 વર્ષમાં જેટલા પણ લોકોએ વીકેન્ડ હોમમાં ઇન્વેસ્ટમેન્ટ યા બ્રાન્ડેડ લેન્ડ અમે એને કહીએ છીએ
એની અંદર જેને લોકોએ એઝ એન ઇન્વેસ્ટમેન્ટ કે એન્ડ યુઝ પર્પઝથી જેમાં એક્સપોઝર લીધેલું છે એ લોકોને બહુ જ સારા રિટર્ન્સ મળ્યા છે નોટ ઓન્લી ઇન અમદાવાદ બટ એક્રોસ ધ મેજર જોબ ક્રિએટિંગ સિટીઝ કે જ્યાં આગળ એના સર્કલમાં તમે એના સરાઉન્ડિંગમાં જુઓ સો લેન્ડ ડિમાન્ડ હેઝ ઇન્ક્રીઝ અને પ્લોટેડ ડેવલપમેન્ટ ખાસું વધ્યું છે ત્યાં આગળ અને હવે ધીસ સેગમેન્ટ ઇઝ બીકમ અ પ્રિફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ક્લાસ કે જે રીતે આપણે કોઈપણની પાસે જોઈએ તો જે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટર્સ હોય છે કે ગ્રાઉન્ડ ફ્લોર શોરૂમમાં ઇન્વેસ્ટ કરતા હોય ઓફિસ સ્પેસમાં ઇન્વેસ્ટ કરતા હોય સેમ લેવલ ઉપર લોકો હવે લેન્ડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે પહેલાં લેન્ડ એવું ગણાતું કે એ માં ખાસી ટેકનિકાલિટી હોય છે કે લેમેન કહે કોઈ ઇન્ડિવિજ્યુઅલ પર્સન જે રેગ્યુલર રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ ના કરતા હોય એની માટે લેન્ડ ઇન્વેસ્ટમેન્ટ વોઝ કાઇન્ડ ઓફ ટફ ટાસ્ક નાઉ બિકોઝ ઓફ ડેવલપર્સ એ ગ્રેડ ડેવલપર્સ અથવા બ્રાન્ડેડ ડેવલપર્સ તમે કહો કે જે લોકો સારા લેવલ ઉપર હોરિઝોન્ટલ યાની પ્લોટેડ ડેવલપમેન્ટમાં એ લોકોના પ્રોજેક્ટ્સ છે સો બેઝ ઓન દેટ ટ્રેક્શન ટુવર્ડ્સ ધીસ સેગમેન્ટ ઇઝ ઇન્ક્રીઝ અને નાવ વી સી ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ધેર ફોર ધ લોંગ ટર્મ ઇટ ઇઝ નોટ અ ટેમ્પરરી ટ્રેક્શન ટુવર્ડ્સ ધ લેન્ડ પણ એ લોંગ ટર્મ એઝ એન પ્રિફર્ડ એસેટ ક્લાસ રહેશે લોકોની માટે બિલકુલ તો જય હવે અમદાવાદનું જે કંઈ પણ રિયલ એસ્ટેટ માર્કેટની સોફાર આપણે અહીંયાથી વાત કરી છે કન્ક્લુઝન આપણે જે કંઈ પણ ચર્ચા કરી તેનું લાવીએ કઈ રીતે જુઓ છો આવનારા દિવસો અમદાવાદ રિયલ એસ્ટેટ માર્કેટના કઈ દિશામાં આગળ વધી રહ્યા છે જય So when we discuss about Ahmedabad market, it is at the stage at the very right level. કે અહીંયાથી જે ફર્ધર ગ્રોથ પ્રોસ્પેક્ટ અમે જોઈ રહ્યા છે કે 10-15 years is for Ahmedabad. Like we have seen the growth of metro cities like Pune, Bangalore and other cities કે જ્યાં આગળ તમે જુઓ તો લાસ્ટ 5-7 yearsમાં ખાસ એવો રિયલ એસ્ટેટ લેવલ ઉપર ગ્રોથ અને ડેવલપમેન્ટ થયું છે તો જ્યારે આ બધા દરેક સિટીના એક યુનિક એડવાન્ટેજ હોય છે સો વેન વી ટોક અબાઉટ અમદાવાદ વી હેવ બેસ્ટ ઓફ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વી હેવ મેટ્રો કનેક્ટિવિટી ઇન અમદાવાદ વી હેવ ઇન્ડિયાઝ ફર્સ્ટ બુલેટ ટ્રેન સ્ટાર્ટિંગ ફ્રોમ અમદાવાદ ટુ મુંબઈ વી હેવ 2 સ્માર્ટ સિટીઝ વિચ ઇઝ ગિફ્ટ સિટી એન્ડ ધોલેરા ડેવલપમેન્ટ નિયર ટુ અમદાવાદ વી આર ઓલરેડી હિયરિંગ અબાઉટ Olympic thing to be done in Ahmedabad. So it's a right place or right time wherein we see a good investment prospects for Ahmedabad અને ગ્રોથ બહુ જ સારો રહેશે અને જે રીતે અત્યારે પણ આપણે એક્સપિરિયન્સ કરી રહ્યા છે કે નવા અમદાવાદ ઇઝ એની બાઉન્ડ્રી ખાસી એક્સપાન્ડ થઈ રહી છે સો એ બેઝ ઉપર વી સી અ ગુડ ફ્યુચર ફોર રિયલ એસ્ટેટ માર્કેટ ઇન અમદાવાદ ડેફિનેટલી બહુ જ ઇન્ટરેસ્ટિંગ ચર્ચા આપણી રહી છે જય ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે થઈને તો જે રીતે જય જણાવી રહ્યા હતા અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટની સ્થિતિ બહુ જ રસપ્રદ છે ચાહે તમે જુઓ રેસિડેન્શિયલ હોય કમર્શિયલ ડિમાન્ડ હોય બાઇંગ માટે સેલિંગ માટે અથવા તો તમે લીઝિંગ રેન્ટિંગના હિસાબથી પણ જુઓ તો બહુ જ બધા ટ્રેન્ડ્સ છે વીકેન્ડ વિલાની પણ આપણે વાત કરી પર્ટિક્યુલરલી ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડની પણ વાત કરી છે સમય થયો છે વિરામનો વિરામ બાદ વધુ એક મહેમાન આપણી સાથે જોડાઈ રહ્યા છે તેમની સાથે ચર્ચા કરીશું એક બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે ફરી એકવાર હવે આપણે ચર્ચા કરીશું આપણી સાથે ચર્ચા માટે જોડાઈ રહ્યા છે રિયલ્ટર નિર્મલ મહેતા નિર્મલ આપનું સ્વાગત સૌથી પહેલાં તો દિવસની શુભકામનાઓ આપને બહુ જ રસપ્રદ સમયમાંથી પસાર થઈ રહ્યા છે આપણે જ્યારે અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટ ગુજરાતના રિયલ એસ્ટેટ માર્કેટની સ્થિતિ બહુ જ અલગ છે સૌથી પહેલાં તો ઓપનિંગ કમેન્ટ્સ કઈ રીતે જુઓ છો આપ ગુજરાત અને અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટને ત્યાંથી ચર્ચાની શરૂઆત કરીએ ગુજરાત અને અમદાવાદના માર્કેટ વિશે હું ખાલી એટલું કહીશ કે ગુજરાત અત્યારે ઇન્ડિયાનું આખું કેપિટલ હબ બની રહ્યું છે અને એની સાથે સાથે જોવામાં આવે અમદાવાદ તો અમદાવાદ પર ફોકસ બહુ વધારે છે એના મેઇન 3-4 રીઝન છે એક ગિફ્ટ સિટી લઈ શકાય બીજું તમારું અહીંયા ઓલિમ્પિકનું વિલેજ અને ઓલિમ્પિક બી અહીંયા જ ઓર્ગેનાઇઝ થવા જઈ રહી છે એના લીધે બધું ઇન્વેસ્ટમેન્ટ અમદાવાદમાં આવી રહ્યું છે અને અમદાવાદમાં કેવું એક મેન્યુફેક્ચરિંગનું હબ બી કહી શકાય ટેક્સટાઇલ પકડો ફાર્મા પકડો એટલે ઇન્વેસ્ટમેન્ટ્સ અમદાવાદમાં બહુ વધી રહ્યા છે અને સ્પેશિયલી લોકોનું ફોકસ અત્યારે લેન્ડ પ્લોટ અને વીકેન્ડ વિલા પર બહુ કોરોના પછી વધી ગયું છે બિલકુલ નિર્મલ જો હું પહેલા સવાલ પર આવું તો એ છે કોવિડ પછી આપણે જોયું છે કે જમીનના ભાવો ખાસ્સા એવા વધી ગયા છે અમદાવાદની આસપાસના વિસ્તારમાં તમે જુઓ કોઈ પણ પ્રકારનો પર્પઝ હોય પણ જમીનના ભાવોમાં સારો એવો વધારો આપણને જોવા મળેલો છે આ પાસાને તમે કઈ રીતે સમજો છો યશભાઈ એમાં વસ્તુ એવી છે કે કોરોના સમય એવો હતો કે ત્યારે ઓલમોસ્ટ બધા બિઝનેસ બ્લોક અવસ્થામાં હતા જે લોકોની પાસે બી કેપિટલ હતી કે ક્યાંક એમણે ફંડ પાર્ક કર્યું હોય કે ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય
એ બધું કાઢી એ મોટાભાગના લોકો લેન્ડ અને પ્લોટમાં ઇન્વેસ્ટ કર્યું છે. એટલે તમે જોવા જાઓ તો 2020 એન્ડિંગથી લઈ અને 2023 મિડ સુધી ઓગસ્ટ સુધી મેજોરિટી ફંડ કે જે નવા ડેવલપિંગ એરિયા છે, પલોડિયા, ચેખલા, રાંચરડા, અઢાણા, વાયણા, નાસમેદ, કડી સાણંદ સ્ટેટ હાઈવે, થોલ, મેઢા ચોકડી અને બીજો એક એરિયા છે કે જેમાં તેલાવ, કોલાટ, સાણંદ બાવળા હાઈવે, સાણંદ નળ સરોવર રોડ, આ બધી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. અને મજાની વસ્તુ તો એ છે કે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું 2021 પકડો અને અત્યારે પકડો તો એમને ઓલમોસ્ટ મોર દેન 4x રિટર્ન મળી ગયું છે. એટલે ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે અને લોકોની સિચ્યુએશન એવી હતી કે ફંડ હોય તો એને બિઝનેસમાં એટલું ડાયવર્ટ ના કરી શકીએ, તો એક સિક્યોર જગ્યાએ રોકાણ કરવું. એના લીધે અદ્ભુત રિસ્પોન્સ મળ્યો છે દરેક ડેવલપરને, ઇવન કન્સલ્ટન્ટ્સને બી, અને બિઝનેસનું ગ્રોથ કહેવાય કે જે 4x જેવો દરેક લોકોને મળ્યો છે. બિલકુલ. નિર્મલ, સાથે સાથે જે કમર્શિયલ ડિમાન્ડ છે પર્ટિક્યુલરલી લેન્ડ માટે થઈને સાણંદ, મોરૈયા, નળ સરોવર, આ બધા જ વિસ્તારોની અંદર જબરદસ્ત અત્યારે જોવા મળી રહી છે. તમે કઈ રીતે જુઓ છો? અહીંયા કયા પ્રકારની ડિમાન્ડ સિનેરિયો જે છે તે તમને ખાસ જોવા મળી રહ્યા છે? કમર્શિયલ એંગલથી બહુ સારું આવવાનું રીઝન એ છે કારણ કે ગુજરાત ઓલરેડી મેન્યુફેક્ચરિંગનું હબ છે. જે ચાંગોદર, મોરૈયા એ વાળો પટ્ટો પકડીએ ત્યાં ફાર્માવાળા, ઇવન બેકરીવાળા એ લોકો પોતાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ નાખી રહ્યા છે કારણ કે ત્યાંથી કનેક્ટિવિટી બહુ નજીક પડે છે. સરખેજ જોવા જઈએ તો એકચ્યુઅલી ટ્રાન્સપોર્ટ માટેનું એ હબ છે. તો જેનાથી જ્યારે બી કોઈ મેન્યુફેક્ચર એમનું મેન્યુફેક્ચરિંગ કરે ત્યાંથી એમને ટ્રાન્સપોર્ટ માટે મોકલી શકાય, એના માટે ઇઝી વસ્તુ થઈ ગઈ છે. અને ચાંગોદર, મોરૈયાવાળા પટ્ટા પર લીઝિંગ કે જે વેરહાઉસ કહેવાય એનો બી વિકાસ સારો એવો થયો છે અને લોકો એફડી કરતાં વધારે રિટર્ન મળે એની આશાથી ત્યાં લેન્ડ ખરીદી રહ્યા છે, વેરહાઉસીસ બનાવી રહ્યા છે અને એ લીઝ પર આપી રહ્યા છે. બહુ મલ્ટીનેશનલ કંપનીઓ બી ત્યાં આવી રહી છે. બિલકુલ. અચ્છા નિર્મલ, સાથે સાથે આપણે એ પણ જોયું છે કે જે વીકેન્ડ વિલા છે તેની ડિમાન્ડ ખાસી એવી વધી રહી છે. લોકો હવે શહેરની બહાર પણ એક પોતાનું ઘર જે છે તે શોધી રહ્યા છે. આવી સ્થિતિમાં એક વાત ખાસ આપણે પણ ચર્ચા કરવી જોઈએ, કયા કયા એવા વિસ્તારો તમે જોઈ રહ્યા છો કે જ્યાં વીકેન્ડ વિલાની ખાસી એવી માંગ અત્યારે ફિલહાલ આપણને જોવા મળી રહી છે? અમદાવાદમાં 2020 પછી જે કોરોના પીરિયડ પત્યો પછી લોકોને પોતાની એક જરૂરિયાત સમજાઈ કે મારે એક આઇસોલેશન અથવા તો શહેરથી દૂર થોડી સ્વચ્છ આબોહવા વાતાવરણમાં રહેવું જોઈએ. એનાથી વીકેન્ડ વિલા અને પ્લોટિંગમાં બહુ ખાસું એવું ગ્રોથ જોવા મળ્યો છે. એમાં જોવા જઈએ તો અત્યારે જે હોટ ફેવરેટ પટ્ટો છે એ છે મેઢા ચોકડી અને થોલ લેકની આજુબાજુ. મેઢા ચોકડીની આજુબાજુ અજય શ્રીધર ગ્રુપ છે, સૂર્યમ ગ્રુપ છે અને બીજા લોકલ ડેવલપર્સ બી છે જે લોકોના મલ્ટિપલ પ્રોજેક્ટ્સ અવેલેબલ છે અને બધા થીમ વાઇઝ અને અમુક નોન થીમ વાઇઝ બી પ્રોજેક્ટ્સ છે કે જેમાં એપ્રિસિએશન બી ખાસું મળ્યું છે. અને એ વસ્તુ ડિલિવર થતાં જાન્યુઆરી 2027 અથવા તો ડિસેમ્બર 2026માં પોઝિશન મળશે ત્યારે એમાં બહુ સારું એવું એપ્રિસિએશન મળશે. અને હું આપને શોર્ટ કહું કે એકવાર ત્યાં વિઝિટ કરજો. હજી બી સમય ગયો નથી, હજી બી ઇન્વેસ્ટમેન્ટ કરવાનો અને એન્ટર થવાનો રાઇટ ટાઈમ છે. અને બીજો આપણે પટ્ટો જોવા જઈએ તો તેલાવ કોલાટ, સાણંદ બાવળા હાઈવે અને સાણંદ નળ સરોવર બી થાય. તેલાવ કોલાટમાં સ્પેસિફિકલી એના માટે કારણ કે ત્યાં ઓલરેડી ગુલમોહર ગ્રીન ક્લબ છે, એની સામે અભિશ્રી ઓર્ચાર્ડ છે. એના સિવાય બી બહુ જ બધા વીકેન્ડ વિલાના પ્રોજેક્ટ્સ થઈ રહ્યા છે. અને આજે તેલાવ કોલાટમાં વ્યક્તિઓ ઇન્વેસ્ટ કરે છે એ એવા વ્યક્તિઓ કે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ કે ઇન્વેસ્ટર છે કે જે લોકોનું ચાંગોદર, મોરૈયા રોડ પર ફેક્ટરીઝ આવેલી હોય તો એ લોકો ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ એઝ વેલ એઝ ફર્સ્ટ હોમના પર્પઝથી બી ત્યાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે. સ્પેસિફિકલી સાણંદ બાવળા હાઈવેની વાત કરું તો ત્યાં બહુ નામચીન બિલ્ડરો આવી ગયા છે. જેવી રીતે કે ગ્લેડ1 તો ઓલરેડી ત્યાં હતું જ, અનંતબાગ 2 સ્કીમ ત્યાં છે. એના સિવાય ગાલાવાળાએ પણ લી પાર્ક કરીને એમનું નવું વેન્ચર એસ્ટાબ્લિશ કર્યું છે જેમાં એક ઇન્ટરનેશનલ આર્કિટેક્ટ છે. એના સિવાય ટાઈમ્સવાળાએ બી હમણાં અત્યારે બ્લુ હેવન કરીને સ્કીમ લોન્ચ કરી છે. એટલે જે સાણંદ બાવળા હાઈવે ખરો એ બહુ પ્રોમિસિંગ છે કે જે લોકોનું ઇન્ડસ્ટ્રી અથવા તો વર્કિંગ સાઈડ તમારી ચાંગોદર, મોરૈયાને એ બાજુ હોય. બિલકુલ. હવે આપણે આવીએ ગિફ્ટ સિટી તરફ. ગાંધીનગર, અમદાવાદ, આ સમગ્ર જે વિસ્તારો છે બંનેની વચ્ચે ગિફ્ટ સિટી બહુ જ સરસ રીતે ડેવલપ થયું છે. તો આની આસપાસના વિસ્તારમાં અને ગિફ્ટ સિટી છે કે પછી તમે અમદાવાદ, ગાંધીનગરની વચ્ચેનો વિસ્તાર જુઓ ત્યાં કયા પ્રકારની ડિમાન્ડ તમે નિર્મલ અત્યારે ફિલહાલ જોઈ રહ્યા છો? અમદાવાદ અને ગાંધીનગરનું યશભાઈ હું એવું કહેવા માગીશ કે અમદાવાદ અને ગાંધીનગરને આ લોકો ટ્વિન સિટી તરીકે દેખી રહ્યા છે અને ફ્યુચરમાં અમદાવાદ, ગાંધીનગર અને ધોલેરા આને ટ્રાય સિટી તરીકે ડેવલપ થવાનું એક બહુ મોટા પ્રોસ્પેક્ટ છે. કારણ કે મેઇન એક સમજો કે અમદાવાદમાં બધી કોમર્શિયલ એની સ્પેસીસ તો ખરી, પણ ગાંધીનગર કેવું છે ગિફ્ટ સિટી આ લોકો ડેવલપ કરશે તો ત્યાં ફાઇનાન્સ ટેકની ઓલરેડી કંપનીઝ આવી ચૂકી છે. ઇવન સ્ટોક એક્સચેન્જ બી ત્યાં આવી ચૂક્યું છે. ફોરેન યુનિવર્સિટીઝે બી જગ્યા લીધી છે અને એમના બિલ્ડિંગ્સને બનાવવાના ચાલુ કર્યા છે. અને ગિફ્ટ સિટીના જે સ્પેશિયલ ઝોન ખરો એમાં આ લોકોને તમારો ટેક્સ બેનિફિટ બહુ સારો એવો મળી રહે છે.
એટલે જો કોઈ વ્યક્તિ પોતાનું એક બ્રાન્ડ ઇમેજ અથવા તો લાર્જર દેન લાઈફ ગ્લોબલ લેવલ પર મૂકવા માગતું હોય તો હું એમને કહીશ કે ગિફ્ટ સિટીમાં તમારી કોર્પોરેટ ઓફિસ કરો, એનો ઇમ્પેક્ટ પડશે જ. બિલકુલ. હવે એક પાસાની ખાસ વાત કરીએ, કેમ કે જમીનની વાત કરીએ, આપણે વીકેન્ડ વિલાની વાત કરી. એગ્રીકલ્ચરલ લેન્ડમાં બહુ જ બધું જે છે તે ખાસ આપણે જોઈ રહ્યા છીએ કે લોકોને રસ બહુ હોય છે ખેતીલાયક જમીન ખરીદવાનો, એને વગેરે પણ પછી ત્યારબાદ થતું હોય છે. તો આ સમજાવો, ખાસ કયા પ્રકારના ટ્રેન્ડ એગ્રીકલ્ચરલ લેન્ડ માટે જોવા મળી રહ્યા છે આપણને? એગ્રીકલ્ચરલ લેન્ડ એવા વ્યક્તિઓ ખરીદે છે કે જેમને એક તો ખેતી કરવી હોય અથવા તો ઇન્વેસ્ટમેન્ટ બી કરવું હોય. સૌથી પહેલાં હું આપણે કહેવા માગીશ, સૌથી સસ્તું અને ક્લિયર વસ્તુ મળે તો એગ્રીકલ્ચર લેન્ડ જ મળે. કારણ કે જમીનની આખી પરચેસિંગની એની પ્રોસેસ એવી હોય છે કે સૌથી પહેલાં કોઈ બી જમીન હોય એ એગ્રીકલ્ચરલ લેન્ડ હોય, પછી એને હેતુ ફેર માટે કરવી પડે, એટલે કે એને નોન એગ્રીકલ્ચર કરાવવી પડે. એમાં બી અલગ અલગ હેતુઓ હોય છે, જે રીતે કે રેસિડેન્શિયલ હોય છે, કોમર્શિયલ હોય છે, ઇન્ડસ્ટ્રીયલ હોય છે, એજ્યુકેશનલ પર્પઝ હોય છે અને મલ્ટીપર્પઝ એને બી થતી હોય છે. એટલે પછી એની પર પ્લાન પાસ કરીને એમાં કન્સ્ટ્રક્શન કરવામાં આવે છે. એટલે જે કોર મટીરિયલ કહેવાય કે કોઈ બી રિયલ એસ્ટેટ લાઇનનું તે લેન્ડ છે. અને એક વસ્તુ તો જાણવી કે મેન્શન કરવી જ રહી કે લેન્ડ એ એવી વસ્તુ છે કે જે ઇવન ભગવાન બી વધારે નથી બનાવી રહ્યું. એટલે સપ્લાય અને ડિમાન્ડની વસ્તુ છે. એટલે સારામાં સારું રિટર્ન તમને એગ્રીકલ્ચર લેન્ડમાં જ મળે. પણ હવે આપણે વિઝન થોડું કેવું 5 કે 10 વર્ષનું લોંગ ટર્મ પર રાખીએ, એનાથી મેક્સિમમ ફાયદો થઈ શકે. હું આપણે એગ્રીકલ્ચરલ લેન્ડ વિશે ને એમાં એવું કહેવા માગીશ કે 2021થી અત્યાર સુધી એવો ટ્રેન્ડ ચાલતો હતો કે વ્યક્તિઓ એગ્રીકલ્ચરલ લેન્ડમાં ઇન્વેસ્ટ કરે, પછી ચાન્સ મળે તો એ વસ્તુ દસ્તાવેજ વગર બી ફરી શકતી હતી. એનાથી ગવર્મેન્ટને થોડો એમનો લોસ થાય, પણ કેવું કે ફાઇનલ તો એ જ વસ્તુ કહેવાય કે જ્યારે રજિસ્ટ્રેશન થાય અથવા તમે દસ્તાવેજ કરાવો ત્યારે ગવર્મેન્ટને સ્ટેમ્પ ડ્યુટીને એનું આપવું પડે. એટલે ટ્રેડર જે છે એ વ્યક્તિઓ એગ્રીકલ્ચર લેન્ડમાં વધારે આવે છે કારણ કે એમાં એપ્રિસિએશન મેક્સિમમ મળે છે. અચ્છા, હવે જે લોકો એગ્રીકલ્ચરલ લેન્ડ ખરીદવા જાય છે, કઈ એવી વાતો છે કે જેનું ખાસ ધ્યાન રાખવું? જેમ કે અમુક બેઝિક પાસાઓ તો બહુ ચાલતા હોય છે કે કૂવાવાળી જમીન હોય તો વધુ સારું, એના ભાવ વધારે આવતા હોય. એવી રીતે બીજા કયા એવા પાસાઓ છે કે જે ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ? એગ્રીકલ્ચરલ લેન્ડમાં મેઇન એ વસ્તુ આવે છે કે કઈ શરતની જમીન છે. જે ખાસી ફાયદા અને ક્લિયર વસ્તુ હોઈ શકે એ જન્મજાત જૂની શરતની થાય. જન્મજાત જૂની શરતની જગ્યા એટલે એવી જગ્યા કે જે પહેલેથી ખેડૂત પાસે જ હોય. અને બીજી આવે છે નવી શરતની જગ્યા. નવી શરતની જગ્યાઓ એવી જગ્યાઓ કહેવામાં આવે છે કે ગવર્મેન્ટે કોઈકને અલોકેટ કરી હોય, અથવા તો કોઈ સૈનિક હોય, વિધવા એમના ફેમિલીવાળા એમણે શહાદત ભોગવી હોય અને એ રીતે અલોકેટ કરી હોય, અથવા તો એક રીતે હેતુ ફેર થઈને આવેલી હોય, એને નવી શરતની કહેવાય. જ્યારે નવી શરતની જમીન લો અને તમે એને કરાવો એટલે ગવર્મેન્ટને 40% પ્રીમિયમ પે કરવું પડતું હોય છે. એટલે મેઇન વસ્તુ એ જોવાની કે આપણે જન્મજાત જૂની શરતની જમીનમાં જ આગળ વધીએ. નવી શરતની જમીનમાં બી આગળ વધી શકાય, પણ જ્યારે એને કરાવીએ ત્યારે એમાં પ્રીમિયમ ભરવું પડશે, એ ધ્યાન રાખવું પડે. અને બીજું કે મેઇન 7/12ના ઉતારા તમે જે એકચ્યુઅલ જમીન કે ખેતર માલિક છે, જમીન માલિક છે, એની જોડે ડીલ કરો એ જાણવું રહ્યું. એના માટે રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ્સ માર્કેટમાં છે જ. હું એટલું કહીશ કે જો આપ લાઈફ ઇન્સ્યોરન્સ માટે કોઈ કન્સલ્ટન્ટને હાયર કરો છો, મ્યુચ્યુઅલ ફંડ માટે એના સ્પેસિફિક કન્સલ્ટન્ટને હાયર કરો છો, તો જમીન, પ્લોટ, વીકેન્ડ વિલા, ઇવન રેસિડેન્શિયલ અને કોમર્શિયલ માટે બી રિયલ એસ્ટેટના એક્સપર્ટ્સ એમની સેવાઓ આપતા જ હોય છે. જો એમની સેવાઓને લઈને આગળ વધીશું તો આપણું જે લાઈફ ટાઈમનું ઇન્વેસ્ટમેન્ટ છે એ સારું અને સિક્યોર રીતે વધારે મેચ્યોર આઉટપુટ મળી શકે. ઓકે, અને હવે છેલ્લો સવાલ. આપણે બહુ જ લાંબી ચર્ચા કરી, હવે એને કન્ક્લુડ કરીએ. આવનારા દિવસો કઈ રીતે જુઓ છો તમે અમદાવાદ રિયલ એસ્ટેટ માર્કેટના? અમદાવાદ જે છે એ ગુજરાત અને ઇન્ડિયાનું એક રીતે ફિનાન્શિયલ હબ છે. અને મેઇનલી જોવા જઈએ તો અમદાવાદની કમ્પેરિઝન તમે દિલ્હી, બેંગ્લોર, ચેન્નઈ, પુણે, મુંબઈ આ બધી સિટીઓ સાથે કરો તો અમદાવાદનું જે રિયલ એસ્ટેટનું માર્કેટ છે, કોમર્શિયલ કે રેસિડેન્સની જે પ્રાઇસ કેપ પકડો એ એટલી બધી હાઈ ગઈ નથી. અને આવનારા 10 વર્ષમાં આ પ્રાઇસ અપ્રિશિએટ થવાના અને હાઈ જવાના બહુ ચાન્સીસ છે. તો હું એમ કહીશ કે હજી બી ગાડી છૂટી નથી. જો અત્યારથી તમે અમદાવાદમાં ઇન્વેસ્ટ કરી લેશો, લેટ યુ પરચેસ પ્લોટ, વીકેન્ડ વિલા, એગ્રીકલ્ચરલ લેન્ડ, રેસિડેન્શિયલ, કોમર્શિયલ, આગળ ફ્યુચર એપ્રિસિએશન થવાના ચાન્સીસ બહુ વધારે છે. પણ આમાં હું ભાર આપીને કહેવા માગીશ કે જો આપ ખેડૂત હો તો આપણે એગ્રીકલ્ચર લેન્ડ જ લેવી જોઈએ, અને જો આપ ખેડૂત ના હો તો પ્લોટ લઈ શકો છો, વીકેન્ડ વિલા લઈ શકો છો, અને એ રીતે આગળ વધી શકાય છે. રેસિડેન્સ અને કોમર્શિયલ વસ્તુઓમાં એવું થાય કે જેટલું એપ્રિસિએશન તમને એગ્રીકલ્ચરલ લેન્ડ કે પ્લોટ આપી શકે એટલું રેસિડેન્શિયલ કે કોમર્શિયલ પ્રોપર્ટી તમને આપી શકવાની છે નહીં. અને અમદાવાદનું નેક્સ્ટ, અમદાવાદ તો નહીં, ઇવન હું કહીશ કે ગુજરાતનું આવનારા 10 વર્ષ રિયલ એસ્ટેટ માટે બહુ ગોલ્ડન પીરિયડ થવાના છે. સો ડોન્ટ વેઇટ ફોર ઇન્વેસ્ટમેન્ટ, સ્ટાર્ટ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ડુ ઇટ. બિલકુલ નિર્મલ, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે.
તો દર્શક મિત્રો, આજે આપણે પ્રોપર્ટી કેપિટલમાં વાત કરી, બહુ જ રસપ્રદ મુદ્દાઓ જે છે તે અહીંથી સ્પર્શવાની કોશિશ કરી છે. આ વખતે વીકેન્ડ વિલા, જમીન, પ્લોટ અને એગ્રીકલ્ચરલ લેન્ડ એટલે કે ખેતીલાયક જમીન, આ બધાની અલગ વાત અમે રજૂ કરવાની કોશિશ કરી છે. અને ખાસ આશા છે કે જે પ્રકારે તમે કોઈ પણ નિર્ણય લેવા જાઓ છો તો તે પહેલાં તમને આ જે કંઈ પણ ખાસ અમારી રજૂઆત છે તેનાથી તમને બે કંઈ નવી વસ્તુઓ જે છે તે સમજવા જાણવા મળી હશે. તો આ સાથે જ આજના પ્રોપર્ટી કેપિટલમાં હાલ બસ આટલું જ. મને યશને આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.